એરિઝન પોલીસે ચોરીની રિક્ષા અને મોબાઈલ સાથે 2 આરોપીઓની કરી ધરપકડ। અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વાહન ચોરીના ગુનાઓને અટકાવવા માટે હાથ ધરાયેલા પેટ્રોલિંગ અને તપાસ દરમિયાન 2 શંકાસ્પદ ઓટો રિક્ષા સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે તેમની પાસેથી ચોરીના 2 ઓટો રિક્ષા અને 1 મોબાઈલ ફોન મળી કુલ 1,03,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે સર્વિસ રોડ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્ર પાર્સિંગના 2 ઓટો રિક્ષા શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા। પૂછપરછ દરમિયાન આરોપીઓ વાહનોના દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા અને સંતોષકારક જવાબ પણ આપી શક્યા નહોતા। વધુ તપાસમાં બંને રિક્ષા ચોરીની હોવાનું બહાર આવ્યું છે। પોલીસે સંતોષ વિનાયક ગાયકવાડ ઉંમર વર્ષ 25 રહેવાસી અંબેડકર પેટ્રોલ પંપ પાછળ સાવિત્રીનાથ મહારાજ મંદિર પાસે કલ્યાણ મહારાષ્ટ્ર અને તારાબાબુ કૈલાસ ગોડ ઉંમર વર્ષ 33 રહેવાસી મકાન નંબર 890 શાસ્ત્રીનગર રેલવે સ્ટેશન નજીક અંબેડકર પેટ્રોલ પંપ પાછળ કલ્યાણ મહારાષ્ટ્રની ધરપકડ કરી છે। પોલીસે 2 ઓટો રિક્ષા અને મોબાઈલ મળી કુલ 1.3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે।